તો દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઝાલોદ, લીંબડી, સુખસાર, સંજેલીમાં વરસાદ નોંધાયો। સિંગવડ, મછેલાઈ, રણધીકપુરમાં પણ વરસાદ વરસ્યો છે। તો આ સાથે જ લીમખેડા, ધાનપુર, દેવગઢ બારિયામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, દાહોદ જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। ભાવિની, દાહોદ જિલ્લાની અંદર પણ ગત રાત્રેથી ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે। દાહોદ જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જે વરસાદ જે છે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ એક ધારો જે વરસાદ છે તે વરસતા વાતાવરણની અંદર ઠંડક પણ પ્રસરી છે। જિલ્લાના ઝાલોદ છે, લીંબડી, સુખસર, સંજેલી, સિંગવડ, મછેલાઈ, રણધીકપુર, લીમખેડા, ધાનપુર તાલુકો, દેવગઢ બારિયા સહિતના જે વિસ્તાર છે ત્યાં બાજુ વહેલી સવારથી જ વરસાદ છે એક ધારો વરસી રહ્યો છે। જ્યારે ગરબાડાની અંદર પણ 1.5 ઇંચ વરસાદ જે છે છેલ્લા 24 કલાકની અંદર નોંધાયો છે। જી, આભાર માહિતી માટે।